ગુંડા તત્વોના ફાયરિંગથી ફરી ધણધણ્યું રંગીલું રાજકોટ. કુખ્યાત બલી ડાંગર ગેંગના સાગરીત રામદેવ ડાંગર અને પત્રકાર કમ ફોટોગ્રાફર દિવ્યરાજસિંહ સરવૈયાએ સામસામે હવામાં 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું. માધાપર ચોકડી પાસે બંને દારૂની મહેફિલ માણતા હતા ત્યારે જ રૂપિયાની લેતી દેતીમાં બંને વચ્ચે ઝઘડો શરૂ થયો. જે ઝઘડામાં દિવ્યરાજસિંહ સરવૈયા અને રામદેવ ડાંગરે સામસામે હવામાં 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ફાયરિંગની ઘટનાથી હાજર લોકોમાં પણ ડરનો માહોલ ફેલાયો. ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી પોલીસે દિવ્યરાજસિંહ સરવૈયા અને રામદેવ ડાંગર નામના આરોપીઓની ધરપકડ કરી બંને વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે રામદેવ ડાંગર વિરુદ્ધ હત્યા સહિત 15 જેટલા ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. જ્યારે દિવ્યરાજસિંહ સરવૈયાએ જે હથિયારમાંથી ફાયરિંગ કર્યું તે લાયસન્સવાળું હતું. હાલ તો ગાંધીગ્રામ પોલીસે ઘટના સ્થળેથી સીસીટીવી ફૂટેજ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી.